દામિની, દામિની. તમે? હા, હું વિચારોમાં હતી. કાંઈ નહીં, એમ જ બેઠી હતી. ખબર છે મને કે તારા મગજમાં હું વિચારો હાલતા હશે. કહું? હું ઈજ કે આપણા લગ્નને છે ને ઘણો વખત થઈ ગયો અને આપણે કશે બહાર ફરવાય નથી ગયા. હા, માતાજીને મઠે ગયા પછી ન તો ક્યાંય જવાનું ભૂલી ગયા. એમાં એવું છે ને કે હમણાં વાડીમાં કામ જ એવું છે. આ મોસમ હાલે છે ને એટલે તને પૂરતો સમય નથી રહી શકતો. મારે ક્યાંય નથી જવું. એવું થોડું હોય. હંમેશા છે ને આપણે હવે તો બે માણસ છીએ અને અરે આ હું ખરસ તું. હું તારી યારે વાત કરવાની કોશિશ કરું અને તું છે કે ભાગતી ફરસ. મારી વાત સાંભળ. ખબર છે તને કે આપણા લગ્નને હવે ઘણો વખત થઈ ગયો. માનું છું કે તારી હારે છે ને બહુ ખરાબ ઘટના બની છે. બહુ ખરાબ વખત જોયો છે તે. પણ હવે છે ને એ વખત, એ ઘટના, એ હંધુય ભૂલી જવાય. પરિવર્તન જ છે ને સંસારનો નિયમ છે. જિંદગીમાં જેમ જેમ આગળ વધતા જાય ને એમ ભૂતકાળને ભૂલતો જવાય, ભવિષ્યની ચિંતા ન કરાય અને હંમેશા વર્તમાનમાં જીવાય. મારા બા તો મને આવું જ કહેતા કે દીકરા, આપણી ઉપર છે ને ગમે એવી મુસીબત આવી હોય, કોઈ દિવસ ડરાય નહીં અને પીછેહટ ન કરાય. અને હું શું કહું તને કે હવે તું અને હું પતિ પત્ની છીએ. આપણા વચ્ચે હવે કોઈ દીવાર ન હોવી જોઈએ. તું ખુલીને મને કહેવી જોઈએ અને હું બધું ખુલીને તને કહી શકું ને એવા સંબંધ તો હોવા જ જોઈએ. કંઈક કામ છે તમારે? કેમ? અમારે કંઈક કામ હોય તો જ તારી હારે વાત કરવાનું. કંઈ કામ ન હોય તો હું વાત ન કરી શકું? ગમે એમ તો હોય તું મારી બાઈ છો, મારી બાયડી, અને હું તારો ધણી. એટલે છે ને એ હંધુય ન વિચારવાનું હોય અને હવે આપણે આપણી રીતે જીવવાનું હોય. હું જોઈએ છે તમારે? આ જોઈ છે તો હાલ. હું વિચારીને બેઠી છો તું. જો તમે સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તો તારે કરવી જોઈએ. તને શું લાગ્યું કે મારા મનમાં એવા વિચારો હાલે છે કે મને તારા દેહ હારે પ્રેમ છે? તો એ વિચારો છે ને મગજમાંથી કાઢી નાખજે. તો હું કામ એક વિધવા હારે લગ્ન કર્યા? હું જરૂર પડી તમારે કે તમારે મારી હારે લગ્ન કરવા હતા? હું જરૂર પડી એમ કે મારે વિધવા હારે હુકામ લગ્ન કરવા પડ્યા? તો સાંભળ, વિધવા હારે લગ્ન કરવો ને એ મારી ઈચ્છા હતી. મારા મનમાં એવું હતું કે તું વિધવા બનીશો પણ તારી મરજીથી નહીં. પણ મારી ઈચ્છા નહોતી. મારે લગ્ન નહોતા કરવા. માનું છું કે તારી ઈચ્છા પણ નહોતી ને તારે લગ્ન પણ નહોતા કરવા. પણ મને એવું હતું કે આ સમાજ અને સમાજના લોકો જે તને ખોટી રીતે હેરાન કરે છે ને, એ હેરાન ગતિમાંથી મારે તને બહાર કાઢવી હતી. અરે તને નવું જીવન આપવું હતું, નવી દુનિયા દેખાડવી હતી. અરે તારો વાક જ શું હતો? નથી જીવવું મારે. નથી જોતું નવું જીવન. હું મારું જે જીવન હતું ને એમાં ખુશ હતી. હું અને મારા પતિ, હું એમની યાદોની હારે જીવવા માંગતી હતી. તને શું લાગે છે? તને એવું લાગી રહ્યું છે કે માણા યાદોના સહારે આખું જીવન જીવીએ કે?
માણસ તો જીવી શકે પણ એની વાહેનો એનો પરિવાર અને એનું સમાજ એને જીવવા નથી દેતો. અને બીજી વાત, તને શું લાગે છે તું આટલી દુઃખી થાય તારા ધણીને પણ પસંદ હોત? અરે ઉપર ગયો ને એના આત્માને પણ શાંતિ ન મળત. એ ત્યાંથી પણ એટલું જ વિચારતો હોત કે મારું જીવતર તો પૂરું થઈ ગયું, પણ મારી પાછળ મારી પત્ની છે ને એ એનો ભાવ ન બગાડે ને તો સારું, એ એનું જીવન આગળ વધારે. તમારે જે સમજવું એ સમજો. આજે હું તમને એક વાત કહી દઉં છું, હું તમને પતિ તરીકે ક્યારેય નહીં સ્વીકારી શકું, ક્યારેય મારા હૃદયમાં એ સ્થાન નહીં આપી શકું. કાંઈ વાંધો નહીં. સો તું મને તારા ધણીના રૂપમાં મને ન સ્વીકારી શકે ને તો મને કોઈ વાંધો નથી. જ્યાં સુધી તારું મન ન કહે ને ત્યાં સુધી આપણે ખારા મિત્રની જેમ રહેવું. ગામ માટે આપણે પતિ પત્ની અને એકબીજા માટે ખારા મિત્ર, એટલું તો કરી શકીશ ને? શું કરે છે? ક્યાં ગઈ? અહીં આવી તો. અરે હું છે પણ હા અંદર કામ કરતા હોય ને તમારે બૂમા બૂમ. બોલો શું કયો છો? આ બપોરાનું ટાણું છું તો હજી કોઈ ખાવા બોલાવતું નથી. મેં પેટમાં ગડબડ થાય છે. એમાં એમ છે કે તમને ખબર છે ને કે હવે આ ઘરમાં વહુ આવી ગઈ છે અને અતાર લગન મને નથી લાગતું કે એને રસોઈ બનાવી હોય. આ ખાવાનું નથી બન્યું એટલે એને બૂમ નથી મારી. તે અટાણુંથી શું કરે છે? 12:30 વાગે તો ખાવાનું તૈયાર ન થાય. એ મને શું ખબર એ શું કરે છે? તમને ખબર છે એનું કામ શું છે? ક્યારેક રસોઈ 10 વાગે એમ બનાવી દે, ક્યારેક 12:30 બનાવે, ક્યારેક 9 બનાવે. અરે હું વહુ આવી છે ખબર નહીં. આપણને વહુ આવે ને પછી શાંતિ હોય, મારે ઉપાધિ છે. શું શાંતિ હોય? હું તો પહેલેથી આ વાતમાં વિરોધમાં હતો કે ભાઈ વિધવાએ લગ્ન ન કરાય. આ વિધવા તો છે ને આપણા ઘરને હેરાન કરી દે એવું લાગે છે. એ તો મને ખબર છે કે વિધવા હારે લગ્ન ન કરાય, પણ હવે તમારો દીકરો એટલે કે આપણો દીકરો માનવો જોઈએ ને. એ ક્યાં માનતો હતો? એને તો સમાજ સેવા કરવી છે. આ વિધવા વહુ લાવીને મૂકી દીધી ઘરમાં પત્ની બનાવીને. હવે કેમ રહેવું ને કેમ નહીં એ એને ક્યાંથી સમજ હોય? એને ભાન જ નથી. એ વિધવાની જિંદગી સુધારવા જાય ત્યાં આપણા ઘરની પરિસ્થિતિ બગાડી નાખશે. હંધાઈની બગડી જ ગઈ છે, બગાડવાની ક્યાં વાત કરો છો? એ ક્યાં કોઈનું માને છે? પોતાની મનમાની તો કરે છે. આ લગન ટાણે એમ જ કહેતો હતો ને મારે દુખિયારી. અરે દુખિયારીને દુઃખ દૂર કરવા માટે ઘણાય રસ્તા છે. એના માટે કાંઈ ઘરમાં વહુ બનાવીને થોડી લવાતી હશે? દુનિયામાં હજારો માણસો કર્મના હિસાબે પીડાતા હોય, બધાને તમે સુખી કરી દેવાના છો? એ તો મેં કીધું, પણ આ તમારો દીકરો છે એ સમજવો જોઈએ ને. કાંઈ સમજતો નથી અને પછી આપણે કાંઈ કહેવા જઈએ તો કહે કે તમે વચ્ચે ન બોલો બા. એટલે મારે તો ચૂપ જ રહેવું પડે છે. મારે તો વહુને કંઈ કહેવાય નહીં. માથાકૂટ થઈ હોય તો હું ઠૂઠે સડી જાઉં. અરે ઘરમાં કંકાસ કરવો એના કરતાં એમ થાય કે મૂંગા મોડે બધું જોવું ને એ સારું. એટલે હું તો કાંઈ જ બોલતી નથી. પણ ટાણે ખાવાનું તો મળવું જોઈએ ને. આપણે કાંઈ કકળાટ નથી કરવો. એ હા હું જોઉં છું ભાણું તૈયાર છે કે નથી થયું. હા હા, જે હોય દાળ ભાત શાક જે કાંઈ ચાર હોય ને ખાવાનું દે. એ સારું દઉં છું. આમ છે ને ખોટો ગુસ્સો ન કરતા, નહીતર કકડાટ વધશે ઘરની અંદર. ક્યાં ગુસ્સો કર્યો મેં? વ્યવહારિક વાત કરું તો કે ગુસ્સો કરે. અરે રામ રામ, તમારું ધ્યાન ક્યાં છે? આ શાક હંધોય બળી ગયું. તમે બાજુમાં ઊભા છો, આ તમને આટલી બધી સીટીઓ સંભળાતી નથી? બા ભૂલ થઈ ગઈ. હું આ પાછું બનાવી નાખું. પાછું બનાવી નાખો. કેટલા વાગ્યા છે જરા જોવો તો ઘડિયાળમાં. બા 1 વાગી ગયો અને હજી લગણ તમે જમવાનું બનાવી નથી રહ્યા. મને સમજ નથી પડતી તમે કરવા શું માંગો છો? બા મોડું થઈ ગયું. હું
ફટાફટ કરી નાખો. અરે હું મોડું થઈ ગયું. તમે મોડું નહીં, તમે તો કોઈ કામ સમયસર નથી કરતા. મને તો એ નથી સમજાતું કે તમારું ધ્યાન ક્યાં છે. તમને ખબર છે, હા, ક્યારેક 10 વાગે જ રસોઈ બનાવી નાખો, ક્યારેક 1 વાગ્યા સુધી ન બને. આજે તો તમે શાક જ બાળી નાખ્યું. એ તો સારું થયું કે હું આવી. તમને બાજુમાં ઊભા છો તોય તમે શાકની સુગંધ તમને આવતી નથી. મારું ધ્યાન નહોતું રહ્યું ને એટલે. બા, હું નવી આવી છું. હા, તમારા ઘરની રીતભાત ને રહેણી કેણીમાં રહેતા મને વાર લાગશે. હજુ હું શીખું છું. શીખું છું એટલે જુઓ, તમારા આગળ લગ્ન થયા હતા, એ ઘરમાં તમે રહ્યા હશો, તમારા મા બાપના ઘરે રહ્યા હશો, ત્યાં હંધું આવું ચાલતું હશે, ટાણે કટાણે. અમારા ઘરમાં નહીં હાલે. અમારા ઘરમાં તો બધું ટાણે જ થવું જોઈએ. 12 વાગે એટલે રસોઈ હાજર, સવારે 5 વાગે એટલે જાગી જવાનું, 7 વાગે ચા નાસ્તો થઈ જ જવો જોઈએ, હંધુય સમયસર થવું જોઈએ. અને તમે છો કે તમે તો કાંઈ સમયસર નથી કરતા. તમારી વાત સાચી છે. પહેલા બાપુના ઘરે હતી તો એ કહેતા એમ રહેતી, પછી લગ્ન કરીને હારીમાં ગઈ, ત્યાં એ લોકોએ જેમ કીધું ને એવી રીતે રહી. પણ નસીબ જો, એ ઘર મૂકીને અહીંયા બીજા ઘરે આવવું પડ્યું. બાપ, હું આગળથી ધ્યાન રાખી. ધ્યાન રાખો, થોડું સમજો. આ ઘરને, આ ઘરના કામને, ઘરના વ્યક્તિઓને પોતાના બનાવશો ને તો આપોઆપ બની જાય. અમે છે ને અમારા પિયરથી હારીમાં જ આવ્યા હતા. થોડું લાગે વહમું, પણ એ સમયની હારે હારે આપણે આપણી જાતને એનામાં ઢાળવી પડે, એ રીતે કેળવાવું પડે તો જ થાય, સમજ્યા? નહીતર ક્યારેય કોઈ કામ હરખી રીતે ન કરી શકે. હવે તમારા હારા ભૂખ્યા થયા છે, ફટાફટ છે ને લણની ચટણી બનાવી નાખો. આ શાક બનાવતા બહુ વાર લાગશે. બાપુ, બોલ ને. વાત કરવી હતી થોડી. તો બોલ ને, હું વાત કરવી હતી? બાપુ, આપણી ઓલી પાદરવાળી જમીનનો ટુકડો છે ને નાનો, હા, તે ઘણા સમયથી આપણે વિચારતા હતા કે જો કોઈ લેવા તૈયાર થાય ને તો આપણે એને વેચી દેવી છે. હા હા. તો વાત જાણે એવી છે કે આપણા ગામમાં છે ને એક શહેરથી જુવાનીઓ આવ્યો છે. આપણા ગામના ઘણા લોકોની જમીન એણે લીધી છે. મારી એની યારે વાત થઈ હતી તો હું તમને વાત કરવા માંગતો હતો કે આપણે જો એ જમીન વેચી દેવી હોય ને તો એની યારે વાત કરી લઈએ. એ તો ઠીક છે, પણ હું તને એક બીજી વાત કહું ને, તો ત્યાં વિધવાએ લગ્ન કરી અને બહુ મોટી ભૂલ કરી એવું જ લાગતું. નહીં બાપુ, મેં એક વિધવા હારે લગ્ન કરીને કોઈ ભૂલ નથી કરી. વિધવા હારે લગ્ન કરવાને એ મારો પસ્તાવો નહીં પણ મારી ઈચ્છા હતી. હું આ ગામના લોકોને ના સમાજના લોકોને કહેવા માંગતો હતો કે વિધવાને પણ જીવવાનો અધિકાર છે. એ પણ કોકના ઘરની દીકરી છે, એનું પણ જીવન છે. મેં વિધવા હારે લગ્ન કરીને છે ને આ સમાજને આટલી શીખ આપી છે. અને જો મારાથી પ્રેરિત થઈને કોઈ છોકરા વિધવા હારે લગ્ન કરશે ને તો મારો જન્માનો તો આમે સુધરી ગયો. પણ બીજાનો બગડી જાય એનું શું? ઘરમાં એની ફરજો સમયસર પૂરી કરવી જોઈએ ને. ટાઈમે કામ ન કરે, ટાઈમે ખાવાનું ન બનાવે. જો બાપા, તમને, મને અને આપણા ઘરને ખાલી કામની ચિંતા છે, પણ તમને ખબર છે કે એ સોડી ઉપર હું વીત્યું હશે, એની હું હાલત હશે. અરે નાનું એવું આપણા ઘરનું માલ મરી જાય ને તો એની વાહે આપણે આખો મહિનો કાઢી નાખીએ છીએ. તો એનો તો આખો ધણી ગયો છે. એને થોડોક સમય આપો, થોડોક વખત આપો, થોડા વખતમાં હંધુય હરખું થઈ જાય.
ત્યાં તો મને લાગે છે આપણું ઘરે હરખું થઈ જાય. એ જે હોય, મારે તો ખાલી આ બાબતે તમને વાત કરવી હતી ને એટલે વાત કરવા આવ્યો. હું એ જુવાની યારે વાત કરી અને એને ઘરે બોલાવી લઉં છું. આપણે આ જમીનનો હોદો કરી નાખીએ. જે વાત કરું છું ને એમાં ધ્યાન નથી દેવું અને બીજી વાતોમાં જ રીસો પીસો રહીશ. હા હવે જો હું છે ને અહીંયા તમારા આ ગામમાંથી નીકળી અને તમે કીધું તું ને હા, હા એ ભાઈનું નામ પૂછીને ત્યાં સુધી પૂગી ગયો છું. પણ અહીંયા તો ટ્રેક્ટર છે ને ગાવું છે 4-5, બીજું કઈ નથી. ટ્રેક્ટરને મૂકો તડકે. મારી વાત સાંભળો તમે. આમ જુઓ, તમે પાછળ ફરશો તો ત્યાં એક કોઈ પીળા કલરનો ડેલો છે. પીળા કલરનો આ છે ને પાછળ જ છે. હા, તો પીળા કલરની બાજુમાં એક કલર વગેરેનો ડેલો. એલા ભાઈ તમે મને આમ કલર પૂછે રાખશો તો કેમ ભેગું થાય? હારું અહીંયા જો દેવાંગ ગાઉનો ભાઈ, મારી વાત ત્રાસ છે, હો. સાંભળો. તમે છે ને પીળા કલરનો ડેલો તમે જોયો ને, હા ત્યાંથી છે ને સીધા આવતા રહેજો. સીધા સામે એક હેરી છે. હા હા, ઈ હેરીમાં સીધા આવશો ને એટલે એક માતૃદેવ પિતૃદેવ ડેલો હશે. માતૃદેવ પિતૃદેવ. હાલો હું સમજી ગયો. હાલો આવું જ છું હો. હા, બસ એની સામેનો ડેલો જ છે આપણો દુધાત હા, ડેલો. બહાર ઉભા રહો તમે. હા, દુધાત નિવાસ જ લખેલું છે આપણે. તમે તાર સીધા આવશો ને એટલે દેખાય જ જાહે. દેવાંગભાઈ તમે પોતે? હા અલ્લા ભાઈ હું જ તે. તો પછી હું ફોનમાં વાત કરો છો. એલા કેમ છો? મજામાં? હા મજામાં. સીતારામ. આવો આ જ આપણું ઘર. હાલો હાલો. બેહીન વાત કરી. અરે હા, આવો તમ તારે. આવો. હા. એ રામ. બેહો. હે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઘર ગોતવામાં છે ને તમે તકલીફ પડી હશે, માનું છું. પણ હવે ગામડામાં તો આવું જ હોય. હા, મને છે ને હરખું સમજ નથી પડતી કે મારે તમને સરનામું કેવું તો કેવું કઈ રીતે. હા, એ કઈ સોસાયટી તો હોય નહીં અને ઘરના નંબર ન હોય. ના એમ તો મને ખ્યાલ જ છે. આ ચોથી વાર આવ્યો ને તમારા ગામમાં. આની પહેલા આવી ગયો તો ઓલા કરશન બાપુ છે, પછી આ તમારે રાઘવસિંહભાઈ છે, એની તે જમીન મેં જ લીધી છે. એ દામિની પાણી લાવશે. હા, વિક્રમભાઈ ટુકડો તમે જ લીધો હતો ને? હા અમારે શેઠ જ. હા ઈ તે એટલે જ મારે જરૂર પડી તમારી આ જમીનનો ટુકડો છે ને એની, કે જો 12 વીઘા જમીન તમે મને આપો ને તો ન્યા મારે જે નક્કી કર્યું છે ને એ પ્રમાણે બધું બરાબર બેહી જાય એમ છે. હારું તમ તારે અમારે એ જમીન દેવાની છે. તમે એ જમીન તો જોઈ જ લીધી હશે ને? હા જોઈ લીધી છે. અરે પણ મને સમજ જ નથી પડતી કે તમે બાપ દીકરો એ જમીનનો ટુકડો વેચવા હું કામ માંગો છો? અરે બા, તમને ખબર નથી. એમાં એવું છે ને કે એ જમીનમાં હવે આપણે જોઈએ એવો પાક થાય એમ નથી. અને આમે એ જગ્યા આઘી કેટલી છે. અરે ભલે ને આગી હોય પણ આપણો જમીનનો ટુકડો તો કહેવાય ને. પણ એને ભળતી ભેણી છે, એ ભાવ સારો આપશે ને એટલા પૈસા દોઢી જમીન આવી જાય. નક્કી જેવું ન હોય તો મને કઈ વાંધો નથી. આપણે તમારી બાજુનો દામિની, કિશન તમે આવી ગયા. કિશન, મને વિશ્વાસ હતો કે તમે પાછા આવશો. દામિની, मैं याद करती थी. किशन, मैंने હું કરું છું? क्यों जता रहता था? અરે આવું કરો છો તમે? દામિની, શું કરસ તું? કિશન, मैं बापू જો ने મારી વાત સાંભળ. ઈ કિશન નથ. એ કિશન જ છે. મારું નામ દેવ છે. હું દેવ છું. હા, એ મારા કિશન છે. તમે લોકો ખોટું બોલો છો. તું ઘરે તો અંદર ચાલ. જો નહીં, હું ક્યાંય નહીં જાઉં. તારી તબિયત ખરાબ છે ને, તું ઘરમાં હાલ. નહીં, હાલ ઘરમાં હાલ. તું હાલ. આ કોણ અને આમ કેમ વર્તન કરે છે? એના બીજી વારના લગ્ન છે અને એ હજી એને પોતાની જૂની યાદ જ ભૂલી નથી. ક્યાં સતાય તે મારી યારે આવું દેવાંગભાઈ, માફ કરશો. વાત જાણે એવી છે ને કે એની હારે ઘટના જેવી બની છે કે હજી એ ઘટનામાંથી બહાર નથી નીકળી શકી. કોઈ પણ પારકા પુરુષને જોવે ને તો એને એનો પતિ યાદ આવી જાય છે. જુઓ તમે ખોટું ના લગાડતા. એ થોડું આ બીજી વારના લગ્ન છે અને એના મન ઉપર ઘેરી અસર થઈ છે ને. ના વાંધો નહીં. તમે લોકોએ જે વાત કરી એ પ્રમાણે હું સમજી શકું છું કે કદાચ એવું કાંઈ હશે.
પણ આપણે જમીનની વાત હાટું મળ્યા હતા કે જમીનનું શું કરવાનું છે. હા હા તમારે જો સોદો કરવાનો હોય તો જલ્દીથી મને કેવડાવજો, કારણ કે પણ તમે થોડાક ભાવમાં હજી આઘા છો. થોડાક નજીક આવી જાવ ને તો ચીઠી બનાવી નાખી. બાપુ એ બધું છે ને આપણે પછી વિચારી લેવું. તમે જમીન જોઈ છે હું માનું છું, પણ એકવાર હું મારા હાથે તમને જમીન બતાવી દઉં. હાલો. હા, તમે કહેતા હતા કે બાજુના હેઠે કંઈક વાળી લીધું હા છે. હા હા હા, તો એ પહેલા આપણે નક્કી કરીએ, પછી બેઠક કરશું. હા હાલો હાલો. હાલો ઠાણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, કિશન, પાણી પીવું હતું એટલા માટે આવ્યો. પાણી પાછો. તમે તમે મારા કિશન જ છો ને? નહીં, હું તમારો કિશન નથી. તમારા ગયા પછી મને તમારા ઘરના સભ્યોએ બધી વાત કરી કે શું ઘટના બની હતી તમારી સાથે. પણ માફ કરજો, હું કિશન નથી. કેવી રીતે માની લો કે તમે મારા કિશન નથી? એ જ અવાજ, એ જ ચહેરો, એ જ આ સ્પર્શ. હું કેવી રીતે માની લઉં કે તમે મારા કિશન નથી? આ બધાય ખોટું કહ્યું છે ને તમને? ખોટું બોલવાનું કહ્યું છે ને? એ લોકોને લાગતું હશે કે મેં બીજા લગ્ન કરી લીધા છે ને આ ઘરમાંથી મને નહીં જવા દેવું હોય ને, એટલે એ લોકો ખોટું બોલતા હશે. શું બોલી રહ્યા છે એ લોકો? ખોટું બોલે છે. તમે ખોટા છો. તમે ખોટું બોલો છો ને? તમે ખોટું બોલો છો ને? તમે જ મારા કિશન છો. અરે ખોટું નથી બોલતો હું. કોઈએ કંઈ ખોટું નથી કહ્યું. જો તમને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો આ કોણ છે? નથી જોવું મારે કઈ. પહેલા મારી વાત તો સાંભળો. હા, હું છું. હા, મારા મમ્મી પપ્પા. હા, મારો નાનપણનો ફોટો. હા, હું જે જગ્યાએ બિઝનેસ કરું છું એ. હું નથી માનતી. તમે એટલે ખોટું બોલો છો ને કે મેં બીજા લગ્ન કરી લીધા. પણ જો મને તો બાબુએ કીધું હતું ને, એટલે મેં લગ્ન કરી લીધા. મારે લગ્ન નહોતા કરવા. મેં બાબુને કહ્યું હતું કે મારા કિશન પાસે આવશે. બહાર આવો તમે. એટલા બધા કોઈના વિચારોમાં ખોવાઈ ના જાવ કે તમે તમારી જાતને ભૂલી જાઓ. જો જીવનમાં ક્યારેક કોઈ ઘટના બનતી હોય તો પછી માણસ તરીકે આપણે એનો સ્વીકાર કરી શકીએ ને. સ્વીકારી લો ને કે તમે જેને પ્રેમ કરતા હતા, જેને ચાહતા હતા, એ વ્યક્તિ હાજર નથી. પણ અત્યારમાં બીજું ઘણું બધું છે તમારી પાસે. તમારો પતિ, તમારા સાસુ સસરા, એ લોકોનો વિચાર કર્યો છે ક્યારે? કીધું હતું ને મેં તમને પહેલા જ કીધું હતું કે કદાચ તમે ગમે એટલે સમજાવશો ને તો એ આમને સમજણ નહીં પડે. અરે છેલ્લા 6 મહિનાથી હું સમજાવું છું, મારાથી નથી સમજતા તો તમે તો આગળ આવ્યા ऐसाना છો એની માટે. એટલો બધો પ્રેમ કોઈ વ્યક્તિ માટે કેવી રીતે હોય શકે? તમારા હંધાએ જે કેવું હોય નહીં કયો. આ જ હકીકત છે કે તમે જ મારા કિશન છો. આ હકીકત નથી, પણ કદાચ આ હકીકત બની શકી હોત. મતલબ કે તમારો સાચો પતિ કદાચ તમને ફરી પાછો મળી શક્યો હોત. આપણે જમીનનો સોદો નક્કી કરી નાખીશું. ફરી પાછો આવીશ. અચ્છા, એમને કહો ને રોકાઈ જાય. એ ક્યાં જાય છે? એમને કહો ને, એમને રોકી લ્યો ને અહીંયા. દેવાનભાઈ આવજો ને. જો મારે તમને આવું ના કહેવું જોઈએ, છતાંય બે હાથ જોડીને કહું છું કે તમે અમારા ઘરે રોકાઈ શકો છો. જો તમને વાંધો ન હોય તો. રોકાઈ જાવ ને, અને મૂકીને પાસે કાં જાઉં છું? શું હું અહીંયા મારા કામ હાટુથી આવ્યો છું? માફ કરજો,
હું અહીંયા રોકાઈ નહીં શકું. અરે પણ જો મારી વાત સાંભળો દેવાંગભાઈ, અમે તમને તમારા કામમાં ત્યાં રોકવાના છીએ. આખો દી તમે તારે કામ કરો, આમે તમારે રહેવા માટે કંઈક જગ્યાની તો જરૂર પડશે જ ને. એમ સમજી લેજો કે તમે અમારે ત્યાં ભાડે રહેતા હતા. થઈ શકે. સંભાનું બનાવી નાખો, એમને દાળ ઢોકળી બહુ ભાવે છે. હું શું કહું છું, મને છે ને એક વિચાર આવે છે. હા, બહુ દિવસે ને દિવસે છે ને વધારે પડતા જ ગાંડા કાઢે છે અને કાંઈક ને કાંઈક ઊંધું જ કરે છે. એને આપણા ઘરમાં રાખવી છે ને મને હવે અયોગ્ય લાગે છે, કારણ કે એ આપણા ઘર હારે કે આપણી હારે આમ ભળતી જ નથી. ભળે નહીં તો કાંઈ નહીં, માણસ એનો સ્વભાવ ન બદલે તોય કાંઈ નહીં, પણ એને સમજવું તો જોઈએ ને કે એ આ ઘરની વહુ છે. હવે એ જે વસ્તુ એના મા બાપને ત્યાં કરતી હતી કે એના પહેલાં ધણીને ત્યાં કરતી હતી એ ન હાલે. બધું સમજુ છું, પણ એક તો એનો બિચારો બાપ દુઃખી છે અને ગરીબ માણસ છે. એને દીકરીને પાછી આવશે ને તો એ પાછી વધારાનો પરિવાર દુઃખી થાય. એ મને નથી ખબર એનું પરિવાર દુઃખી થાય સુખી થાય. મને એટલી ખબર પડે છે કે એના રહેવાથી અત્યારે આપણે હંધાઈ દુઃખી થઈએ છીએ. હવે જોયું નહીં તમે, આ પેલો માણસ આવ્યો એની હારે એને કેવું વર્તન કર્યું. આ એના ધણીનું નામ લઈ લઈને એને સોટતી હતી. અરે એની માનસિક પરિસ્થિતિ ખરાબ છે અને હવે આપણી પાસે એક જ રસ્તો છે કે ગમે એમ કરી અને આ વહુને આપણી રૂઢીમાં લાવવી પડશે. માનસિક પરિસ્થિતિ એની ખરાબ છે, આપણી નહીં. એટલે આપણે તો નિર્ણય સમજી વિચારીને લેવા જ પડશે. આપણી રૂઢીમાં જો આવવાની હોત ને તો આટલા દીમાં આવી ગઈ હોત. માણસને સુધરવા માટે થોડો ઘણો સમય મળે ને એ બહુ છે, પણ મને લાગે છે કે આને સુધરવું નથી. આને તો આપણને હેરાન કરવા છે, કોઈ રીતે આપણને બાકી નથી રાખવા. આપણને છે ને દુઃખી કરીને મૂકી દીધા છે. તમે જોતા નથી આ સાગર તો હંધું એનું સલવી લેશે. અરે હું તો ના જ પાડું છું, આવા દયા ધર્મ કરવાની ક્યાં જરૂર છે. આમાં ને આમાં તો આપણે દીકરોય ગુમાવીશું. અરે હું નથી માનતો કે એને કાઢી મૂકવું યોગ્ય છે. એને ગમે એમ કરીને પાલવી પડશે, એને આપણા ઘરની રૂઢીમાં લાવવી પડશે. લાવો તમે બાપ દીકરા, તમને એમ લાગે છે ને કે આપણી રૂઢીમાં આવી જાય તો કરો તમારે. હવે છે ને જમવાનું મોડું બને ને તો મને ન કહેતા, તમારા કોઈ કામ મોડા થાય ને તો મને ન કહેતા. હા નહીં કહું તને, જા. કક્કો પકડી લે, મૂકે જ નહીં. કાઢી મૂકવી સાહેબ, કોઈ બીજી છોકરી મળે એમ તારા છોકરાને. મારા કિશન પાસા આવી ગયા. મને ખબર જ હતી કે એ પાસા આવશે. હા, મારા લગ્ન થઈ ગયા છે તો હું થઈ ગયું, પણ તોય ભગવાને એમને મારી પાસે પાસા મોકલી દીધા. મારા કિશન. ઓ મહારાણી. બાપ, હાના વિચારમાં છો? આ હિંડોળા ખાવશો અને ખુશાલ છો, એકલા બબડો છો. હંધું સાંભળ્યું ત્યાંથી ઊભા. બાપ. હું બા? હા તો બાપ, એમાં ક્યાં કઈ ખોટું કીધું મેં? મારા કિશન તો પાસા આવી ગયા ને. તને કેટલી વાર કીધું એ કિશન નથી દેવાંગ છે? વ્યક્તિ ઓળખવામાં તને ભાન પડે છે કે નથી પડતી? મને ભાન પડે છે, અને એ મારા જ કિશન છે. હું મારા કિશનને ન ઓળખું એમ? એમની આંખો, એનું મોઢું, એમનો અવાજ, આ બધું છે ને હું આ રીતે જાણું છું. તમે હંધાય ખોટું બોલો છો. પાગલ છે? બુદ્ધિ બેર મારી ગઈ છે તારી? કાંઈ સમજ નથી પડતી તને? મને સમજ નથી પડતી કે જે વ્યક્તિ તારો ધણી નથી એને ધણી બનાવવા માટે હું કામ ગાંડી થઈ છે. એ મારો ધણી છે.
અરે તારા જેવી મૂર્ખ છોકરી તો મેં પહેલી વાર જોઈ છે. બીજા ધણીના ઘરે પડી છે અને કોઈ પારકો માણસ આવે છે એને ધણી ધણી કરીને ગળે વળગાડે છે. હા તો હું જતી રહી. તમને ન ગમતું હોય ને તો મારા કિશનને લઈને હું જતી રહી. અરે મારા સાગરે તારી હાથે લગ્ન કર્યા છે. બુદ્ધિની બારદાન તને કાંઈ ખબર પડે છે? એ છોકરાએ વિધવાને ઘરમાં લાવ્યો છે અને પોતાની પત્ની બનાવી છે અને તારે આ અજાણ્યા પુરુષ હારે જવું છે એટલે કિશનનું રટણ કરે છે. અરે પહેલા ધણીને હજુ નથી ભૂલી તું? નથી ભૂલી. મારા કિશનને હજુ નથી ભૂલી અને નહોતી ભૂલી ને એટલે જ તે પાછા આવી ગયા. મારી પાસે પાછા આવી ગયા. હે ભગવાન, તને હું કેવું મારે? અરે સે ધણી હાજર છે એની સામે પેલા ધણીનું નામ લઈ લઈને મારા દીકરાને હું કામ દુખી કરસ? અને પેલો પારકો માણસ છે એ માત્ર ને માત્ર આપણી જમીનનો ટુકડો ખરીદવા આવ્યો છે, બીજું કાંઈ નહીં. એ તો એક બાનું હતું એમ મારી પાસે આવવાનું. બા, તમારે જે કેવું હોય ને એ કહો, પણ આ હકીકત છે ને આ નહીં બદલે. કિશન મારા છે અને હું કિશન. એ વ્યક્તિ મારો કિશન છે. સમજી ગયા બા? સાગર, હા બાપુ. મારે થોડી વાત કરવી હતી. હા હા બોલો ને, હું વાત કરવી છે? તને ખબર છે કે તારી પત્નીને દેવમાં એનો પતિ દેખાય છે, છતાં પણ તે દેવને આપણને રોક્યો છે? તો એ મને કાંઈ સમજાતું નથી. એ જ તો વાત છે બાપુ કે દામિનીને દેવાંગમાં એનો પતિ દેખાય છે. બાપુ તમને ખબર છે, હા દામિની છે ને જ્યારથી મને પરણીને મારા ઘરમાં આવી છે ને, એટલે કે આપણા ઘરમાં આવી છે ને, ત્યારથી એના મોઢા ઉપર કોઈ દી મેં હાસ્ય નથી જોયું, સ્મિત નથી જોયું. હંમેશા એ પોતાનામાં ખોવાયેલી હોય, હંમેશા અફસોસ કરતી હોય. પણ જ્યારે દેવાંગ આપણી ઘરે આવ્યો ત્યારથી દામિનીને જોઉં છું ને તો એ બહુ ખુશ છે. પણ કોઈ પણ પતિ પોતાની પત્ની બીજા પુરુષથી આકર્ષિત થાય અને એ પુરુષને આપણા ઘરમાં રાખીએ, એવું તો બધું બહુ અજુગતું લાગે છે મને. બાપુ તમને ખબર છે કે આ પતિ પત્નીનો સંબંધ કેવો હોય? જેટલી પત્નીની પતિ પ્રત્યેની ફરજો હોય ને, એટલી જ ફરજો પતિની પણ પત્ની પ્રત્યેની હોય છે. અને મને અત્યારે એ હાસું લાગે છે કે જો મારી પત્ની મારાથી ખુશ ન હોય ને, મારી હારે રહીને એને શાંતિ ન થતી હોય ને, તો મારી ફરજમાં એ આવે છે કે હું એવું તો હું કરું કે એના મોઢા ઉપર થોડી કંઈ ખુશી મળે. અને એ માટે મારે જે કરવું પડે ને એ કરવા માટે તૈયાર છું, અને એટલે જ આ બધું કરી રહ્યો છું. પણ બેટા, આવા ઊંચા સંસ્કાર તો અમે તને કોઈ દિવસ નથી આપ્યા. આ સંસ્કાર તું લાવ્યો ક્યાંથી? બાપુ, જ્યારે નાનો હતો ને ત્યારે તમે જ કહેતા કે દીકરા, કોઈનું સારું થાય ને તો કરજે, પણ જિંદગીમાં કોઈનું ખરાબ નહીં કરતો, કોઈનું દિલ નહીં દુંભાવતો. સાચી વાત છે બેટા. મને આજે તારા સંસ્કાર ઉપર ગર્વ થાય છે. મેં તો લોકો માટે ઘણા બધા સત્કાર્યો કરતા લોકોને જોયા છે, બીજાના જીવનમાં સુખ ભરવા માટે પોતાની મિલકતો આપી દેતા જોયા છે, પણ પોતાની પત્નીને ખુશી માટે એના બીજા પુરુષ સાથેના આકર્ષણને બરદાસ્ત કરે એવો પતિ તો મેં આજે જોયો બેટા. ધન્ય છે બેટા, ધન્ય છે. બાપુ, એક વાત કહું? હવે તો છે ને મારી એક જ ઈચ્છા છે કે આ દામિનીએ એના જીવનમાં બહુ સહન કર્યું છે, નાની ઉંમરમાં ઘણું ગુમાવ્યું છે એ બિચારીએ. તો હું એવું તો હું કરું કે એના મોઢા ઉપર ખુશી આવે. હવે કોઈ દિવસ મારે
દામિનીના મોઢા ઉપર દુઃખ નથી જોવું. હંમેશા હસતી ખેલતી હોય ને એવી દામિની જોઈએ છે, અને એ માટે ભલે ને ગમે તે કરવું પડે એ હંધુય કર્યું, પણ એને ઉદાસ નહીં થવા દો. ઠીક છે બેટા, એ વાતમાં હું પણ તારી હારે છું. હા બાપુ, હાલો તમારે કરશન કાકાને મળવા જવાનું હતું ને, તો હું મળતો આવું. હા. અરે પણ જો તમે તમારે આયા બી રીતે જો આજે તો છે ને તમે મને સાચું કહ્યું જ દ્યું. જે પણ હકીકત હોય ને એ મારે જાણવી છે. તમે જ મારા કિશન છો ને, હા અંદાય ખોટું બોલે છે ને. દામિની, જાણું છું કે કિશનને કેટલો પ્રેમ કરે છે, પણ મારા કહેવાથી હકીકત બદલાઈ નથી જવાની. કિશન નથી તારો. આવું કઈ રીતે બની શકે? આ મોઢું મારા કિશનનું છે. તમે મને ભૂલી ગયા છો. તમને હું યાદ નથી. હકીકતમાં તો તું ભટકી રહી છે તારી ફરજોથી, આ ઘર પ્રત્યેની ભાવનાથી. હું કાંઈ ભટકી નથી રહી. મને ખબર છે તમે મારી આ પરીક્ષા લઈ રહ્યા છો. દામિની, જો તારો અને મારો ફાયદો એમાં જ છે કે તું છે ને આ યાદોને તારા મગજમાંથી કાઢી નાખ. કેવી રીતે? હા, મને એક વાતનો જવાબ આપ. તમને મનગમતો રંગ કયો છે? કેસરી અને પીળો આગનો કલર દર્શાવે છે. મારા કિશનને એ જ રંગ ગમતો. તમને ખાવાનું હું ભાવે? દાળ ઢોકળી. મારા કિશન નહીં તે હું બનાવું એ દાળ ઢોકળી બહુ ભાવે. સો તમે લોકો હું બોલો છો ને આ હું કરો છો ને એ મને નથી ખબર. મને એટલી ખબર છે કે હવે હું તમને મારા જીવનમાંથી નહીં જવા દઈ શકું. જો દામિની, હું તને પણ સમજી શકું છું અને તારી આ પ્રેમ ભરેલી આંખોને પણ. કાશ તે જે સપના જોયા છે એ બધા સાચા પડે, પણ સોરી, એવું નહીં થઈ શકે. માટે બધી વાતોમાંથી બહાર આવો ને છોડા બધી વાત. અહીંયા બધું પતાવી દે. હું નહીં પતાવી શકું. અરે ખબર જ હતી મને કે તમે મને નહીં પડવા દો. મારા કિશને આવું જ કરતા. હું છે ને હાલોમાં કોઈ દી ધ્યાન ન રાખતી, અને એ હંમેશા આવીને મને પકડી લેતા. જો મેં ફરી એકવાર પ્રયત્ન કર્યો હતો, પણ તમારી પત્ની આ વાતને સ્વીકારવા તૈયાર જ નથી. કઈ વાંધો નહીં, પણ મારે છે ને તમારે હારે થોડી જરૂરી વાત કરવી છે. હા, બોલો ને, હું વાત કરવીશ. હું તમને એક સવાલ પૂછવા જઈ રહ્યો છું, પણ એનો જવાબ આપતા પહેલા થોડો વિચાર કરજો.
વિચાર કર્યા વગર જવાબ નહીં આપતા. બોલો, હું કહેવા માંગુ છું? મારી એવી ઈચ્છા છે કે તમે દામિની હારે લગ્ન કરી લો. હું? અરે ભાઈ, તમે આ કેવી વાત કરો છો? દામિની તમારી પત્ની છે અને તમે એના પતિ. હું દામિની હારે કેવી રીતે લગ્ન કરવાનો વિચાર કરી શકું? અરે જો દેવાંગભાઈ, મારી વાત સમજો. હું સમજી શકું છું કે તમારા મનમાં એ મારા પ્રત્યે ઘણા સવાલો ઉદ્ભવતા હશે, પણ તમારા હંધાય સવાલોના જવાબ હું આપી. તમને એવું લાગતું હશે ને કે આ કેવો પતિ છે કે જે પોતાની પત્નીના લગ્ન એની હાથે જ કોઈ બીજા હારે કરાવવા માંગે છે. હા, આવું કોણ કરતું હશે? તો સાંભળો, આ દામિની છે ને, એને બહુ દુઃખ વેઠું છે. નાની એવી ઉંમરમાં ન જોવાનું હંધુય જોઈ લીધું છે. એ પછી રંડાપો હોય, સમાજના મેણા ટોણા હોય કે બધું, એને કોઈ દી મેં હસતા નથી જોઈ. જ્યારથી મને પરણીને આવી ને ત્યારથી માત્ર ને માત્ર ઉદાસ જોઈ અને ઘણી વાર તો રડતા જોઈ. પણ જ્યારથી તમે ઘરમાં આવ્યા, દામિની તમને મળી, એ તમારી હારે રહેવા લાગી ને ત્યારથી કોણ જાણે એવી ખુશ થઈ ગઈ કે જાણે એને દુનિયાનું હંધુય સુખ મળી ગયું. અને મારા માટે એ જ મારું સર્વસ્વ. એટલા હાટું કહું છું કે મારી એવી ઈચ્છા છે કે તમે દામિની હારે લગ્ન કરી લો. હું કહું તમને, તમને કઈ કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ જ બાકી નથી રહ્યા. દામિની બહુ સારી છોકરી છે અને એના જેવી પત્ની મળવી એ તો સૌભાગ્યની વાત કહેવાય. કોઈના પ્રત્યે આટલો સમર્પિત ભાવ, આટલો બધો પ્રેમ મેં પહેલી વાર જોયો અને પહેલી વાર અનુભવ્યો. જો ભાઈ, હું છે ને દામિની માટે કદાચ કિશન બનવું પડે ને તો બની જાત, પણ એના લગ્ન તારી હારે ન થયા હોત ને તો તારા પોકે હું ક્યારે આવો વિચારે ન કરી શકું. ના ભાઈ, જ્યારે એનો ધણી જ કહે છે કે એને એની પત્ની તારી હારે વરાવી છે, તેમાં વાંધો શું છે? અને બીજી વાત, હવે જે પૂછું ને એનો જવાબ મને મારી આંખમાં આંખ નાખીને દેજે. હું તને દામિની નથી ગમતી? હું તું એને પ્રેમ નથી કરતો? બોલને, મારી આંખમાં આંખ નાખીને જવાબ દે. કેમ આંખો નીચે થઈ ગઈ? કારણ કે આ હૃદયમાં દામિની હવે વસવા લાગી છે. વાહ, હારું સમજી ગયું તું. જો સમાજ, લોકો, પરિવાર, તારા બા અને બાપુજી, આ બધાને હું કહી તું પછી? એ હંધુય તાર નથી જોવાનું. એ હંધુય જોવા હાટું હું હજી જીવું છું. અને જો મારી દામિનીને ખુશી મળતી હોય ને તો એની હાટું હું ગમે એ કરી શકું. હો, હા તો સ્વા ખરેખર તારા જેવો વ્યક્તિ મેં પહેલી વાર જોયો જીવનમાં.
અરે કદાચ તું જેટલો પ્રેમ કરે છે ને એટલો પ્રેમ તો હું ક્યારેય દામિનીને આપી નહીં શકું. એના માટે થઈને તું આટલું મોટું બલિદાન આપવા તૈયાર થઈ ગયો. બલિદાન નથી આપતો, પણ મારી દામિનીને એની ખુશી આપું છું. એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. જો મારી દામિની ખુશ રહેશે ને તો મારે હંધુય આવી ગયા. તો તારી આ ખુશી સફળ થાય એમ જ વચન આપું છું તને કે દામિનીની આંખમાં ક્યારેય આહુડું નહીં આપવા દો. તો હાલ આ હંધી વાતની સોખવટ આપણે મારા બા બાપુને કરીએ. સાગર કહેતો તો કે કઈક વાત કરવી છે, પણ એને હું વાત કરવાની છે? ખબર નહીં, હવે પૂછી તો ખબર પડે. સાગર, બા બાપુજી, બોલ ને. તું કહેતો તો ને કઈક વાત કરવી છે. હા, હું વાત છે? હું જે પણ કઈ વાત કરવા જઈ રહ્યો છું ને એ વાત સંભવ કરવા માટે બહુ પરેશાની ઊભી થાય એમ છે. શેની પરેશાની? બોલ ને. હું સેવા માંગે છે ને કઈ સમજાતું નથી. ચોખવટ કર, હું વાત છે? તો સાંભળો, મારે મારી પત્ની દામિનીના લગ્ન દેવાંગ હારે કરવા છે. શું? કેવી વાત કરે છે આ? તારી બુદ્ધિ બેર મારી ગઈ છે? હા, તારા માપકા જેવું કઈ છે કે નહીં? કેવી વાત કરસ? હા, લગ્ન કરાવવાના પોતાની પત્નીને બીજા હારે પરણાવી દેવી. અરે સાગર, આ હું બોલસ તું? તમે સાચું કહો છો? હા, અને બા, હું જે પણ કાંઈ બોલી રહ્યો છું ને ધ્યાન તો સમજીને વિચારીને અને પછી જ બોલું છું. તે વાત કરી હતી કે દામિનીની ખુશી માટે મેં દેવને અહીંયા રહેવા દીધો છે, પણ મને એટલી નહોતી ખબર કે તું આટલી મોટી કુરબાની આપવા જઈ રહ્યો છે. બાપુ, મેં તમને ઈ ટાણે જ કીધું તું ને કે મારી દામિની જેમાં રાજી ને એમાં એનો સાગર રાજી. હવે મારી દામિનીની ખુશી દેવાંગમાં છે, એ દેવાંગને એનો કિશન માને જ છે, તો વાંધો શું છે? જો હું દામિનીને હારી જિંદગી આપી શકું એમ છું ને તો મારે આપવી છે. પણ તું એનો ધણી છે, એનો બાપ નહીં. મેં તે એને એ જ વાત સમજાવી કે તમે આ ખોટું કરી રહ્યા છો, પણ તમારો દીકરો છે કે માનવા તૈયાર નથી. એ તો એની પત્નીની ખુશી માટે થઈને કદાચ પોતાનો જીવ આપવો પડે ને તોય તે મને હોંપવા માટે તૈયાર છે. હા બા, તમે શું કીધું કે હું એનો ધણી છું, એનો બાપ નહીં? પણ બા, એકવાર દીકરીના લગ્ન થાય ને અને એક બાપ પોતાની દીકરીને હાહારે વળાવી દે ને પછી એની અડધી જવાબદારી અને હક હંધુય મેલાઈ જાય છે. પછી જો એ દીકરી ઉપર કે એ પત્ની ઉપર કોઈનો અધિકાર હોય ને તો એના વરનો હોય. અને હું દામિનીનો વર છું, એનો ધણી છું, અને મારી જેવી ઈચ્છા છે કે હું મારા સાથે દામિનીના લગ્ન દેવાંગારે કરાવું. તો એમાં વાંધો શું છે? જોયું તું પુસ્તકોમાં, વાંચ્યું તું કે ઋષિ મુનિઓના વખતમાં જ્યારે ભગવાન કસોટી કરવા આવે ને ત્યારે પત્નીઓના દાન દેવાઈ જતા હતા. પણ કળિયુગમાં મેં આવું કંઈ જોયું નથી. ખરેખર બેટા, તે દામિની માટે, દામિનીની ખુશી માટે બહુ મોટું બલિદાન આપવા જઈ રહ્યો અરે છે. બાપુ, વાત ખાલી એટલી જ છે કે છે ને કે
બે પાત્ર એકબીજાને પ્રેમ કરતા હોય અને ઘણીવાર એક તરફી પ્રેમ હોય. એક વ્યક્તિ પ્રેમ કરતું હોય ને સામે વાળું એને ન કરતું. હું કરું છું દામિનીને પ્રેમ, અને મારી ખુશી એ જ છે કે મારી દામિની ખુશ રહે, અને એ માટે મારે ગમે તે કરવું પડે ને એ કરવા માટે હું તૈયાર છું. ઠીક છે, તને જે ઠીક લાગે એ કર, પણ હવે પછી તું તારી મરજી ન ચલાવ. અમારી મરજી વિરુદ્ધ જઈને તે વિધવા હારે લગ્ન કરે, અને હવે એને બીજા હારે પણ પરણાવી દ્યો છે. વાંધો નથી, પણ હવે આ ઘરમાં વહુ આવે ને તો તારા મા બાપની જરા કામન્યા રાખજે. તને પારકાનું દુઃખ દેખાય છે ને એટલું તારા મા બાપનું દુઃખ જોજે. અને સાંભળી લે, તું આ વાતમાં રાજી છે? રાજી ખુશીથી તું તારી પત્નીને બીજા હારે પરણાવી શકે, પણ હું રાજી ના. એટલે તારે જે કરવું હોય એ તારી અને આની ખુશી માટે કરી શકે છે, પણ હું આમાં હાજરી નહીં આપું. બા, બાપુ, મારા બા તો રાજી નથી, પણ તમારી શું ઈચ્છા છે? હું તો બેટા ધર્મ સંકટમાં છું. હું નથી હા પાડી શકતો કે નથી ના પાડી શકતો. બસ એક વાતનો ગર્વ લઉં છું કે એક વિધવા સ્ત્રી માટે તને આટલું બધું સન્માન થયું અને તું ઘરમાં લાવ્યો, પણ એ વિધવાનું ભૂતકાળ ભૂલ્યા વગર એ આપણા ઘરમાં ખુશ રહી ન શકી, અને એની ખુશી માટે તું તારી પત્નીનું બલિદાન આપે છે ને, એના માટે મને આનંદ પણ છે કે મારા દીકરાના સંસ્કાર સ્વાર્થી ને મતલબી નથી, પરોપકારી છે. એક દીકરીને ઘરેથી વળાવવાનું દુઃખ પણ છે, અને એ પોતાની ખુશી માટે બીજે ઘરે જાય છે એનો આનંદ પણ છે. એક દીકરી ખુશીથી વળાવું છું. દેવા, એક વાત યાદ રાખજે, મારી પત્ની નહીં પણ મારો જીવ આપું છું. સો ભૂલથી એક આહુડું એના આંખમાં આવ્યું ને તો સમજી શકે છે તું. ધ્યાન રાખશે તારું.